નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સનાતન સંસ્કૃતિના અપમાનનો વિરોધ, સાધુ સંતો સમાજ મેદાને. અમરેલીમાં સનાતન સંસ્કૃતિના અપમાનના વિરોધમાં સાધુ સંતો સમાજ અને હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નાગદેવતા મંદિરથી સાધુ સંતો અને હિન્દુ સંગઠનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. વિવિધ સૂત્રોચ્ચારો સાથે રેલી અમરેલી જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. સાધુ સંતો સમાજના જણાવ્યા મુજબ 31 જુલાઈના રોજ સંસદ પરિસરમાં બનેલી ઘટનાથી કરોડો સનાતનીઓની ધાર્મિક લાગણી દુભાઈ છે. આ મામલે સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, અવધેશ પ્રસાદ તેમજ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. ભગવા વસ્ત્રો, સનાતન સંસ્કૃતિ અને ભગવાનના અપમાનના આક્ષેપોને લઈને તાત્કાલિક FIR નોંધવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્વારા વિશેષાધિકારનો ઉપયોગ કરી સંબંધિત સાંસદોનું સંસદ સભ્યપદ રદ કરવા તેમજ સાધુ સંતો સમાજને થયેલી આર્થિક ક્ષતિની ભરપાઈ કરાવવાની પણ માંગ કરવામાં આવી હતી. તાત્કાલિક ધોરણે જો કાર્યવાહી નહીં થાય તો દેશવ્યાપી ઉગ્ર આંદોલનની ચીમકી આપતા સંત સમાજે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. ગુજરાત ન્યૂઝ 24 માટે જિલ્લા બ્યુરો ચીફ જિગ્નેશ બારૈયા, અમરેલી. આવેદનપત્ર આપ્યું છે, શું છે આખી? જય શ્રી રામ, ઓમ નમો નારાયણ. આમ તો આપ બધાને ખ્યાલ હશે, ભારતની સર્વ જનતાને ખ્યાલ છે કે તાજેતરમાં સાંસદ ભવનમાં એક નાટ્ય કરવામાં આવ્યું. આમ તો જો કે એ બધા નાટક કરવામાં જ હોશિયાર છે, એણે કોઈ દી જીવનમાં કોઈ દી કામ કર્યું નથી. પણ સનાતનને બદનામ કઈ રીતના કરવું, સનાતનીઓના ભાગ કઈ રીતના પડે ને ભારતના ભાગ કઈ રીતના પડે, આવા જ કૃત્યો અવરનવર કરતા હોય છે. એ અંતર્ગત એક નાટક કર્યું હતું ને નાટકમાં એણે ભગવા કપડાં વસ્ત્ર ધારણ કર્યા છે. પણ એને ખબર નથી કે ભગવા વસ્ત્ર એ વીરતાના છે. ભગવા વસ્ત્રો કોણ ધારણ કરી શકે, એના સંસ્કૃતિમાં એ લોકો કોઈ દી ગયા નથી. એને તો બસ ખાલી એક ભારતને બદનામ કરવો અને સાધુ સંતોને બદનામ કરવા, આવી જ વસ્તુ આવડે છે. ભારતમાં ભગવા વસ્ત્ર ધારણ કરતા જેણે પોતાનું જીવન સમગ્ર દેશને, રાષ્ટ્રને, ગૌમાતાને, સાધુ સંતોને અને ધર્મની જગ્યાઓને જેણે જાગૃત કરવા માટે પોતાનું જીવન જેણે ત્યાગ કરી દીધું છે, એને ભગવા વસ્ત્ર પહેરવાનો અધિકાર હોય છે. તો આવા વ્યક્તિએ એક નાટ્ય રૂપાંતર કરી અને ભારતની સમગ્ર હિન્દુ સંસ્કૃતિ અને ભારત દેશના 100 કરોડ હિન્દુઓની લાગણી દુભાવી છે. એટલે અમારી બધાની સંતોની માંગ છે કે એને કડકમાં કડક સજા મળે અને અત્યારે એને સાંસદ પદેથી પણ એ રાજીનામું આપે અને સજાની જોગવાઈ જે થતી હોય કડકમાં કડક એ થાય.